આજે સ્ટફિંગ વગર જ મૂળાના પરોઠા આપણે ઇઝી રીતે બની જાય તેવી રીતે આજે આપણે બનાવીને રેડી કરીશું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો અહીંયા મેં એક મૂળો લઈ લીધેલો છે, જે મૂળાનો કાંદો કહીએ તે એક કાંદો અને એના પાન આપણે ગ્રીન જે પાર્ટ હોય એ લઈ લીધેલા છે, અને ધાણા ભાજી મેં થોડી લીધેલી છે. અહીંયા લસણ અને મરચું પણ લઈ લીધેલું છે. હવે આપણે લસણ અને મરચાંને કટ કરી અને ખાણીમાં લઈ લઈશું અને એને સરસ પેસ્ટ બનાવી લઈશું. એમાં આપણે થોડું એવું છે તે મીઠું પણ એડ કરીશું, જેથી કરીને આપણી પેસ્ટ છે એકદમ સરસ બની જાય, પેસ્ટ સરસ થઈ જાય. તો આ મૂળાના પરોઠા છે સ્ટફિંગ વગર એકદમ સરસ બને છે, ઇઝી રીત છે. તો તમે પણ ચોક્કસથી ફ્રેન્ડ્સ મારી આ રીતેથી બનાવજો, તો બધાને ભાવશે ઘરમાં. હવે આપણે મૂળાનો છે વ્હાઈટ પાર્ટ છે એને હવે પીલ કરી લઈશું પીલરથી, અને એને આપણે ગ્રેટરમાં છે તે ગ્રેટ કરી લઈશું. તમે ઇલેક્ટ્રિક ગ્રેટર હોય તો તેને પણ યુઝ કરીને ગ્રેટ કરી શકો છો. મેં અહીંયા આવી રીતનું ગ્રેટર આવે છે તે લીધેલું છે. હવે એને એકદમ સરસ રીતે ગ્રેટ કરી લઈશું, બધાને આખો મૂળો છે તે એને સરસ રીતે, અને ગ્રીન પાર્ટ છે જેના પાંદડા લીલા એ પણ આપણે અહીંયા એકદમ બારીક એવા એને કટ કરી લઈશું. ઘણા લોકો છે તે ખાલી વ્હાઈટ પાર્ટ છે મૂળો એ જ ખાતા હોય છે, પાંદડા નથી ખાતા હોતા. તો પાંદડામાં પણ ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે ફ્રેન્ડ્સ, તો એને પણ જરૂરથી તમારે ખાવા જોઈએ. તો આપણે એ પણ અહીંયા એડ કરેલા છે, તમે પણ એડ કરજો ચોક્કસથી, બહુ જ સરસ લાગે છે. અને આપણે હવે ધાણા ભાજી પણ અહીંયા છે તે બારીક સમારી લઈશું. અહીંયા મેં રોટલીનો લોટ લીધેલો છે, આપણે જે નોર્મલ રોટલીનો લોટ ખાતા હોય તે જ છે. એમાં મેં મીઠું એડ કરી દીધેલું છે, સ્વાદ અનુસાર થોડી હિંગ એડ કરી દઈશું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે છે અજમો. એ પણ મેં અડધી ટીસ્પૂન જેટલો લીધેલો છે, 2 હાથ વડે ઘસી અને એને પણ એડ કરી દઈશું. અને લસણ અને મરચાંની પેસ્ટ છે તે પણ એડ કરી દીધેલી છે. તમે ચાહો તો આદુ પણ આમાં એડ કરી શકો છો. અને હવે આપણે મૂળો છે ગ્રેટ કરેલો અને લીલા પાંદડા કાપેલા એ પણ એડ કરી દઈશું. અહીંયા અજમો મેં એડ કર્યો છે, જેથી કરીને આપણે મૂળા છે તો એ સરસ રીતે ડાયજેસ્ટ થઈ જાય, એના માટે ખૂબ જ જરૂરી છે અજમો એડ કરવો. હવે આપણે મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું, અને ધીમે ધીમે હવે થોડું પાણી એડ કરતા જઈ અને મીડિયમ સોફ્ટ એવો આપણે ડો છે લોટ એ બાંધી લઈશું. થોડું જ આપણે એમાં પાણી એડ કરીશું, કેમ કે મેં આ મૂળામાંથી પાણી કાઢેલું નથી પહેલાંથી, એટલે મેં અહીંયા લોટ છે તેને થોડો એવો મીડિયમ સોફ્ટ બાંધીશ, જેથી કરીને આપણે એને રાખી મૂકીશું સેટ થવા માટે સાઈડમાં, તો એ મૂળામાંથી પાણી રિલીઝ થઈ અને વધારે એકદમ સોફ્ટ ના બની જાય. એટલા માટે અહીંયા મીડિયમ સોફ્ટ એવો ડો બનાવીને આપણે રેડી કરશું. તો આપણે જોઈતા પ્રમાણમાં જ ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને મીડિયમ એવો સોફ્ટ ડો રેડી કરીશું. હવે આપણો ઓલમોસ્ટ ડો છે તે બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. જેવી રીતે મેં કીધું તે મીડિયમ સોફ્ટ એવો ડો અહીંયા મેં રાખ્યો છે, જેથી કરીને આપણો ડો છે તે એકદમ સોફ્ટ ના થઈ જાય અને આપણને વણવામાં કે તકલીફ પડે, પ્રોબ્લેમ થાય, એવું ના થાય. તમે જોઈ શકો છો મીડિયમ સોફ્ટ એવો ડો બનીને રેડી છે. અને આપણે એને તેલથી ગ્રીસ કરી અને 1-2 વખતે મસળી અને સરસ આપણે સાઈડમાં સેટ થવા માટે રાખી મૂકીશું. જો તમને પણ મારી આ રેસિપીસ બધી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેજો. હવે આપણે 10થી 15 મિનિટ સાઈડમાં રાખેલો ડો છે તે સેટ થઈને રેડી છે. સેટ થયા પછી પણ આમાંથી પાણી રિલીઝ થયું છે, તો પણ આપણો ડો છે એકદમ સરસ સોફ્ટ જ એવો છે, એકદમ વધારે પડતો સોફ્ટ નથી થઈ ગયો. તો જ્યારે આપણે એને લઈએ ને હાથમાં તો ચોંટવા લાગે, ત્યારે ખબર પડી જાય કે આપણો ડો છે બરાબર આપણે એને બાંધેલો છે. ફરીથી આપણે એમાં તેલ એડ કરી અને સરસ એવો કૂણપી લઈશું, સોફ્ટ એકદમ સરસ થાય ને ચીકણો ત્યાં સુધી. અને પછી એના આપણે લુવા પાડી લઈશું. અહીંયા હું મોટા લીંબુ જેટલો એક લુવો છે તે લઈ અને આપણે હવે અને લોટમાં કોટ કરી ડ્રાય લોટમાં, અને આપણે સરસ રીતે વણી લઈશું.
અહીંયા હું રાઉન્ડ શેપમાં જ વણવાની છું. તમને જે પણ શેપ ગમતો હોય તેમાં વણી શકો છો. ટ્રાયેંગલ છે, સ્ક્વેર છે, એ તમારી ચોઈસ મુજબ છે. તો સરસ આપણે એને મેં અહીંયા રોટલી જેટલી થીક રાખીએ ને એટલી જ પરોઠું છે એ મેં થીક રાખ્યું છે. એવી રીતે હું અહીંયા મેં વણીને રેડી કરી છે. એની ઉપર હું છે ધાણા ભાજી થોડી સ્પ્રિંકલ કરીશ, એના લીધે દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને ફરીથી એક વખત ડ્રાય લોટને છે સ્પ્રિંકલ કરી અને વેણું એક વખત ફેરવી અને એકદમ આપણે એને ચોંટાડી દઈશું, જેથી કરીને આપણે જ્યારે એને શેકીએ ત્યારે નીકળી ના જાય. તો હવે આપણે તવો પણ ગરમ થઈ ગયો છે. અહીંયા લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખેલી છે. આપણે પરોઠું એડ કરી અને અડધી મિનિટ જેવું રહેવા દઈશું. પછી એને પલટી અને તેલ સરસ રીતે બધામાં લાગી જાય એવી રીતે તેલ લગાવી લઈશું. અને પછી એને બી પલટી અને બીજી બાજુ પણ તેલને આપણે લગાવી લઈશું સરસ રીતે. તમે જોઈ શકો છો, પહેલાં એકદમ વધારે પડતું આપણે એને ચડવવાનું નથી. વધારે પડતું ચડવી દઈએ ને તો પછી એ એકદમ કડક થઈ જાય છે. આપણા પરોઠા એકદમ સોફ્ટ નથી રહેતા. એટલે પહેલાં જે સાઈડ તમે ચડવા દો ને એને થોડી એવી ચડવા દેવાની, પછી તેલ એને લગાવી અને પછી આપણે એને સરસ ગોલ્ડન બ્રાઉન એવા શેકી લઈશું બંને સાઈડથી. તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાય છે પરાઠા આપણા ગોલ્ડન બ્રાઉન એવા શેકાઈને રેડી છે. તો તમે પણ મારી આ રીતેથી પરોઠા બનાવો અને તમને પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ખવડાવો. આપણું રેડી છે પરોઠું. સરસ એકદમ દેખાય છે. ધાણા ભાજી ઉપરથી સ્પ્રિંકલ કરીને લીધે એનો દેખાવ ઓર વધારે સરસ લાગે છે. તમે આ પરોઠાને અથાણું, મુરબો તમને ભાવે અથવા ચા સાથે તમે આને ખાઈ શકો છો. મેં અહીંયા પરોઠાને દહીં સાથે સર્વ કર્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ.